સૌથી પહેલો ક્વેશ્ચન 13 ગુણ્યા 8 અને ભાગ્યા 32. આ રીતનો ક્વેશ્ચન છે. 13 ગુણ્યા 8 અને ભાગ્યા 32. હવે આ 8 છે એટલે તમે 8 ગુણ્યા 8 આ રીતે લખી શકો છો. 8 ઉડે તો 4 આવે, 4 ઉડે તો 2 આવે. અહીંયા તમારો લાસ્ટ ડિજિટ નહીં ચાલે. તમને બધાને સીધી એટલી ખબર પડે કે આ 8ના મલ્ટિપલમાં જવાબ આવે. ગુણાકારમાં 8 છે એટલે 8ના મલ્ટિપલમાં જવાબ આવે. એટલે કે 8નો મલ્ટિપલ એ શોધવો હોય તો શોધી શકો છો, પણ 8નું બાળક 4 છે તો 4ના મલ્ટિપલ વાળો જવાબ આવે. તો અહીંયા 4ના મલ્ટિપલ વાળો જવાબ 62 ને 4 થી ન ભાગી શકાય, 52 ને 4 થી ભાગી શકાય, 42 ને 22 ને ના ભાગી શકાય. બસ જવાબ આવી ગયો ઓપ્શન બી. કશું કર્યું નથી. તમે સીધો જવાબ આપી શકો છો. મેં જે ડેમો લેક્ચરમાં વિભાજ્યતાની ચાવીઓ લીધેલી ને આના માટે જ લીધેલી છે. જોજો તમે આ રીતે હું કેટલા બધા જવાબો આપી શકું છું. તમારે શું કરવાનું છે તો કે અંશમાં જે આંકડો હોય ને એનાથી ભાગી શકાય એવો જવાબ આવે. હવે આંકડો મોટો હોય તો એનું બાળક શોધવાનું. 8 આંકડો આમ તો મોટો ના કહેવાય, છતાં એનું બાળક શોધી શકો. કોઈ એવું પૂછે કે સાહેબ અંશમાં તો 13 છે, તો શું 13 થી ભાગી શકાય એવો જવાબ આવે? હા આવે. પણ 13 તું આમાં શોધવા જઈશ ને તો ઢીંગલો થઈ જઈશ. એટલે આપણે સસ્તી અને જલ્દી મળે ને એવી વસ્તુ શોધવાની ટેવ રાખવાની. તો ક્લિયર છે, અહીંયા સીધો 4 થી ભાગી શકાય એવો જવાબ. વાર્તા પતી ગઈ. બીજો ક્વેશ્ચન છે. હવે એટલી તો ખબર પડે કે આવડા મોટા ગુણાકાર હોય, આવડા કોઈ દી ગુણાકાર કરવાના દીએ નહીં. તો આમાં કંઈક એવું હોય કે તમે જલ્દી કરી શકો. તો એવું શું છે કે તમે આને જલ્દી કરી શકો? તો કે સૌથી પહેલી વસ્તુ 625 છે, એટલે 25 થી ભાગી શકાય એવો જવાબ આવે. 25 ની વિભાજ્યતાની ચાવીની ખબર હોય તો 35 વાળો જવાબ ન આવે, 3 જવાબ આવે. હવે 3 ને 25 થી ભાગી શકાય છે. હવે તમે કહેશો તો સાહેબ આમાં એનું બાળક કોણ છુપાયેલું છે મને શોધીને બતાવો. હવે આવડી મોટી સંખ્યા હોય ને એની હારે બથોડા ભરવા જઈએ ને તો આપણે જ ચિત્ત થવાનો વારો આવે. એટલે આમાં એ કાંઈ ન કરાય. આમાં સીધું આપણે શું કરાય? અંક સરવાળો કરાય. લાસ્ટ ડિજિટ, અંક સરવાળો, કોનાથી ભાગી શકાય એવો જવાબ આવે અને અંદાજે જવાબ શું આવે. આ 4 વસ્તુનો તમે વ્યવસ્થિત રીતે યુઝ કરો ને એટલે લગભગ કોઈ દી ગણતરી ન કરવી પડે. આજના આખા પેપરમાં હું એક પણ ગણતરી નહીં કરું. આ 4 વસ્તુનો જ યુઝ કરીશ. આમાં પણ અંક સરવાળાનો હું મિનિમમ યુઝ કરીશ. જો 4 વસ્તુ કઈ છે? અંક સરવાળો, છેલ્લો અંક, શેનાથી ભાગી શકાય અને અંદાજ. એમાં આ 3 વસ્તુ છે ને એમાં સ્પીડ વધારે થશે. આમાં તોય થોડીક વાર લાગશે, હું એવું માનું છું. તમે અંક સરવાળાથી રાજી થતા હશો, પણ હું એવું માનું છું કે આમાં ટૂંકમાં આ પ્રાયોરિટી તમારી છેલ્લી હોવી જોઈએ. હવે આમાં જુઓ લાસ્ટ ડિજિટ થાય એમ નથી, શેનાથી ભાગી શકાય એવું સીધું દેખાણું તો એ મેં કર્યું, આખું ના ચાલ્યું એટલે આવી ગયું. અંદાજે દાખલો ગણવો હોય તો પેલા 2 જવાબો જોવાના રહીએ, 2 આંકડા જોવાના રહીએ. એમાં જો 2-3 થી વધારેનો તફાવત હોય ને તો અંદાજે કરાય, એટલે અંદાજે નહીં થાય. તો હવે કરવાનું શું રહીએ આપણે? અંક સરવાળો. ચલો અંક સરવાળો કરશું. 8 ને 1 9 તો સીધા જશે, 5 ને 4 9 જશે, 3 ને 2 5 અને ગુણ્યા કેટલા છે? 5 ને 2 7 ને 6 13 એટલે 4, 5 ચોક ને 20. ટૂંકમાં અંક સરવાળો 2 થાય નહીં જવાબ આવે. હવે આનો અંક સરવાળો તમારે કરવાની જરૂર નથી કેમ કે ઓલરેડી જવાબ તો નહીં જ આવે. તો આમાંથી જેનો સરવાળો 2 થાય નહીં જવાબ આવે. 5 ને 4 9 ગયા, 8 ને 1 9 ગયા, 5 ને 3 8 ને 1 9 ગયા. કેટલો અંક સરવાળો થાય? 2. એટલે આ એક પોસિબલ આન્સર હોઈ શકે છે. સીધું એવું નહીં કરવાનું ટીક કરીને આગળ વધી જવાનું. એવું બને કે બીજાનો અંક સરવાળો 2 થતો હોય, એવા 2 જવાબ હોય, એવા 3 હોય, તો ત્યારે તમારે આખો ગણવો પડે. ચલો આગળ જઈશું. તો આ સીધું નીકળી જશે, 8 ને 1 9 નીકળી જશે, 5 ને 3 8 ને 2 10, અંક સરવાળો 1 થાય એટલે આ જવાબ તો પાકો ના આવે. હવે એના પછીનો લઈએ. આ 9 ગયા, 7 ને 2 9 ગયા, 5 ને 3 8 ને 1 9 ગયા, અંક સરવાળો થાય છે 1, એટલે આ પણ ન આવે. અને આ તો હવારમાં જ ઉડી ગયો હતો. તો અહીંયા જવાબ આવશે તમારો ઓપ્શન એ. ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. હા, સિમ્પલ ક્વેશ્ચન છે. 1/0.05. હવે આ 2 પોઈન્ટ કાઢવા હોય, આમાં વધારે કંઈ ચર્ચા નથી કરતો, તો ઉપર સીધા 2 0 આપવા પડે. જ્યાંથી જેટલા પોઈન્ટ કાઢવાના હોય એનાથી વિરુદ્ધ દિશામાં એટલા 0 આપવા. ભાગાકાર કરી નાખો. 100/5 20. તો એક સિમ્પલ ક્વેશ્ચન હતો. ડન છે. 3 પ્રશ્નો આપણે કર્યા. હવે ચોથો ક્વેશ્ચન, વર્ગમૂળ કાઢવાના છે. હવે તમે શું શીખી ગયા હોય કે 1849 નું વર્ગમૂળ કાઢવું છે. છેલ્લો આંકડો 9 છે એટલે 3 અથવા 7 વાળો જવાબ આવે. પછી છેલ્લા 2 ઉપર ચોકડી મારો, પછી તો કે કેટલાય ભાગ ચાલશે? વર્ગથી 4 ચાલશે, એટલે કાં 43 આવે ને કાં 47 આવે. આ બેની વચ્ચે કોણ આવે? 45. એનો વર્ગ કેટલો થાય? 20 25. અને એનાથી આ સંખ્યા નાની છે એટલે જવાબ પણ તમારો નાનો આવશે. તમે આવું કરો છો ને. હું શું કહું છું કે આવું શરૂઆત બરાબર છે, અહીંથી જ શીખવાનું હોય, પણ આની ઉપર જતા શીખો. થોડીક તમે ટેવ પાડો, થોડીક પ્રેક્ટિસ કરો ને. જેનું લેવલ બહુ નબળું હોય ને એને હું અત્યારે કરીશ, થોડુંક કાઠું લાગશે, પણ ટેવ પાડશે ને પ્રેક્ટિસ કરશે ને તો ફાવી જશે. એ બધા અત્યારે કોન્સ્ટેબલો થઈ ગયા છે, લેવલ તો તમારે જેવું જ હતું. તો આનું સીધું વર્ગમૂળ કાઢવું હોય ને એટલે તમારે આ મજા આવે એવું શોધાય સીધું કે સાહેબ 40 નો વર્ગ 1600 થાય, એનાથી થોડુંક વધારે છે. તો 41 માં છેલ્લે 1 આવે, 42 માં 42 ના વર્ગમાં છેલ્લે 4 આવે, 43 ના વર્ગમાં છેલ્લે 9 આવે. ટૂંકમાં આનું વર્ગમૂળ 43 થાય. આવું તમે મોટે કાઢી શકો છો. હવે જોજો હું આનું કાઢું છું. આ સીધું તમને દેખાય છે કે 70 થી થોડું ઓછું છે, 60 થી દૂર છે. 60 નો વર્ગ 3600 થાય, એનાથી દૂર છે. 70 નો વર્ગ 4900 થાય તો એનાથી નીચે અને નજીક છે, એટલે નજીક જવાની ટેવ પાડો. આને એપ્રોક્સિમેશન, અંદાજે કર્યું કહેવાય. 70 થી નીચે 69 ના આવે, 68 ના આવે, 67 ના વર્ગમાં છેલ્લે 9 આવે, એટલે 67 થઈ ગયા. અને માઇનસ હવે આ લેવાનું તમને સીધું દેખાય છે 6400 80 ના વર્ગથી ઘણું દૂર છે. 90 ના વર્ગ 8100 ની નજીક છે ને એની નીચે છે, અને છેલ્લે છગડો જોઈએ છે એટલે જવાબ 90 થી નીચે, છેલ્લે છગડા વાળો એટલે 86.
તો આ ઘાએ ઘા તમે આ રીતે વર્ગમૂળ કાઢી શકો છો. શરૂઆત તમારી એકડિયા બગડિયાથી થાય, પણ લેવલને હંમેશા ઉપર લઈ જવાની ટેવ રાખો. ખાલી એટલાથી નોકરી નહીં મળે, 2-5 માર્કે લટકી જશો. હવે આને કેવી રીતે કરાય? તો કે તમને ખબર પડે આ 60 ને 40 100 થાય. 100 માંથી પેલા 86 બાદ કરાય. મેં સરવાળા બાદ બાકી તમને શીખવાડ્યા હતા. 100 માંથી 86 ગમે એ મોટે કરી શકે સાહેબ. 14 આવે. 14 અને આ 10 24. જોજો હું કઈ રીતે કરું છું. આમાં ક્યાંય કોઈ ટ્રીક નથી. સામાન્ય બુદ્ધિ, પ્રેક્ટિકલ એપ્રોચ જ છે. ઘરે તમારા પપ્પાને મમ્મીને કોઈને પૂછશો ને તો એ હિસાબ આ રીતે જ કરતા હશે. તો આ જ એપ્રોચ સાથે સ્પીડ આવશે, પરફેક્શન આવશે. બરાબર? કોઈ ટ્રીક હું ક્યાંય વાપરતો આને ટ્રીક ના કહેવાય, આને એક સગવડિયો ધર્મ કહેવાય. બરાબર ને? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન છે ઘાત અને ઘાતાંકનો ક્વેશ્ચન છે. પ્રશ્ન ઉપર નજર નાખવાની, એક જ સેકન્ડમાં જવાબો ઉપર નજર નાખી લેવાની. જવાબો જોઈને તમને એટલી તો એ જરૂરી છે. સીધું તમે બાકાજીકી બોલાવવા માંડશો ને તો પછી ખબર પડશે કે જવાબો તો અલગ સ્ટાઇલમાં આપ્યા છે. એટલે ટેવ રાખવાની, તમારે ક્યાં જવાનું છે એ જોવાની ટેવ રાખવાની. વચ્ચે વચ્ચે હું આવું કહેતો રહીશ, કદાચ વિડીયો એવું બને કે થોડોક લાંબો થઈ જાય, પણ આવું કહેતો રહીશ એટલે તમને આ વસ્તુઓ સીધી કામ લાગે. તો અહીંયા તમને ખબર છે કે બધાને ઘાતમાં ફેરવવાના છે. 4 એટલે 2 ની 2 ઘાત થાય. 16 એટલે 2 ની 4 ઘાત થાય. ઘાત અને ઘાતાંક આખું ચેપ્ટર શીખીએ ત્યારે આની ડિટેલમાં ચર્ચા થાય. 128 એટલે 2 ની 7 ઘાત થાય. થોડીક ફાવટ હોય તો સીધું કરી શકશે. બાકીના ચેપ્ટરનું થોડું બેઝિક શીખવું પડે. તો 7 ને 4 11 ને 2 13. 2 ની 13 ઘાત આવે અંશમાં. એવો આ એક જ જવાબ છે. એટલે થઈ ગયો ઓપ્શન સી. છેદની ઘાત આવે રાત્રે તમે નવરા પડો ને ત્યારે શોધજો. બરાબર? અને પછી કોમેન્ટ કરજો કે આ જવાબ આપ્યો છે 3 ની 11 ઘાતી સાચો છે કે ખોટો છે. બરાબર છે? હું તમારા કોમેન્ટનો જવાબ તમને આપીશ. હવે અહીંયા તમે જુઓ તો આવડી મોટી ફાફડા જેવી સંખ્યાઓનો લસા શોધવાનો છે. હવે આ બધાનો કાયદેસર લસા શોધવા બેસીએ તો ના મેળાવે. વિભાજ્યતાની ચાવી તમે જોજો કેટલી જગ્યાએ કામ આવે છે. શેનાથી ભાગી શકાય એ કેટલી જગ્યાએ કામ આવે છે. 132 જોઉં એટલે મને સીધું મગજમાં દેખાય સાહેબ 4 તો આવે છે. 132 ને 4 થી ભાગી શકાય છે. જેને ચાવીઓ ખબર હશે ને 2 દીમાં એના તાળા ખુલવા માંડ્યા હશે. કોકને પછી એવું બને કે તાળું છે ને બનાવી કટાઈ ગયું હોય તો થોડુંક ઓઇલિંગ કરવું પડે, બાકી ખુલવા માંડશે. બીજું 132 માં 11 છે, તમને દેખાતા ન હોય તો હું કહું 11 ની ચાવી ખબર હોય તો 11 છે. પછી 198 છે, આની અંદર 11 છે અને એની અંદર 9 છે. જુઓ અંક સરવાળો 9 થાય છે. બસ આટલું તો મને બહુ મળી ગયું. આના ઉપર તો હું ગુજારો કરી લઈશ. હજી તમે કહેશો કે આની અંદર 5 છે તો 5 થી ભાગી શકાય એવો જવાબ આવે. હવે આમાં જે સસ્તું પડે ને પેલા કરાય. 5 થી ભાગી શકાય એવા બધા, એટલે 5 નો હિસાબ પતી ગયો. હવે 4 થી ભાગી શકાય એવા કેટલા છે? તો કે 4 થી આને ન ભાગી શકાય, બાકી બધાને ભાગી શકાય. એટલે 4 નો હિસાબ પતી ગયો. હવે સસ્તું પડે 9, એટલે 9 થી ભાગી શકાય એવા કેટલા છે આપણે શોધીએ. તો કે 8 ને 1 9, 5 ને 4 9, આને 9 થી ભાગી શકાય. 5 ને 4 9, આને 9 થી ભાગી શકાય. 5 ને 4 9, આને ભાગી શકાય. ટૂંકમાં આ ત્રણેયને 9 થી ભાગી શકાય. પેપર સેટરને ખબર પડી ગઈ કે બકુલભાઈ 9 નો વપરાશ વધારે કરે છે. પણ મારી પાસે તો ઘણા બધા રસ્તા છે. હવે હું પકડીશ 11. બરાબર ને? ચલો 11 થી કેટલાને ભાગી શકાય? તો તમને ખબર પડે કે અલ્ટરનેટ આંકડાઓ હોય 4 ને 5 9 અને 0 કેટલા થાય 9 અને બાકીના આંકડાનો સરવાળો કેટલો થાય 9. 9 માંથી 9 જાય તો 0. ટૂંકમાં અલ્ટરનેટ આંકડાનો તફાવત 0 છે એટલે એને 11 થી ભાગી શકાય. એટલે આ જવાબ આવશે. અહીંયા સરવાળો થાય છે 6 અને બાકીના આંકડાનો સરવાળો થાય છે 12 એટલે આ નહીં આવે. આનો સરવાળો થાય છે 6 અને બાકીના આંકડાનો સરવાળો થાય છે 12 એટલે આ નહીં આવે. બસ તો આ તો આપણે પહેલા જ કાઢી નાખ્યો હતો ને, તો જવાબ આવશે ઓપ્શન એ. હિસાબ થઈ ગયો પૂરો. સમજો છો ને? તો જુઓ તમે કે હું કઈ રીતે દાખલા ગણું છું. ક્યાંય આખા નથી ગણતો, કોઈ ટ્રીક નથી વાપરતો. સામાન્ય બુદ્ધિ, જેવો આંકડો આપ્યો હોય એકોર્ડિંગલી જવાબ આવે. આ જ વસ્તુને પકડીને બેઠો જાવ. ઘણા છોકરા એમ કહે છે કે સાહેબ એક્ઝામમાં આવું યાદ નથી આવતું. એક્ઝામમાં યાદ ન આવવા પાછળનું કારણ તમારો કંટ્રોલ નથી. તમે આની ભરપૂર પ્રેક્ટિસ કરી હોય, તમારા લોહીમાં આને ઉતાર્યું હોય કે મારે આવી જ રીતે ગણવું છે, અને પછી નહીં થાય તો આખો ગણીશ, તો દરેક દાખલામાં તમને કંઈક ને કંઈક આવું દેખાશે. આ કંઈ મારા ઘરનું પેપર નથી, તમે ઓલરેડી જોયેલું છે. તમે જોજો હું દાખલા ગણું છું, કેટલા દાખલા મજૂરી કરું છું. ચલો સિમ્પ્લિફિકેશનના 6 પતી ગયા. હવે આપણે જેનું નામ આપ્યું છે મિસલેનિયસ ટાઈપના કચ્ચરપટ્ટીના. ચલો લઈશું. પાણીથી પૂરી ભરેલી 15 ડોલથી એક આખી ટાંકી ભરાઈ જાય છે. પૂરી ભરેલી દરેક ડોલમાં 12 લીટર પાણી હોય છે. જો દરેક ડોલમાં 10 લીટર પાણી ભરવામાં આવે તો ટાંકી ભરવા માટે કેટલી ડોલની જરૂર પડશે? સમજીને તો આપણે કરીએ છીએ. અહીંયા ઘણા છોકરા એવું કહે છે કે સાહેબ 15 જોયા ને મેં 15 એટલે 3 થી ભાગી શકાયો જવાબ આવે. ઘણા છોકરા દર વખતે ન ચાલે, કંઈક આ છેદ ઉડી જતો હોય, પણ 10 માંથી 8 વાર હાલશે. 15 જોયા એટલે 3 થી ભાગી શકાયો જવાબ એક જ છે. બસ પતી ગયો. આ દાખલો તો સહેલો છે. હું તો સલાહ આપું છું કે આમાં આવું ના કરાય, આખો ગણાય. પણ આ તો માની લો કે કોઈની વાત જીદ જ ભરાણી છે, જીદ જ પકડી છે, મારે આમ જ કરવા છે, તો થઈ ગયો 18. કંઈક ટકો થઈ જાય તમારો, પણ થઈ ગયો 18. હવે આપણે દાખલો કાયદેસર સમજીને ગણીએ કે 15 ડોલથી એક ટાંકી આખી ભરાઈ છે અને દરેક ડોલમાં 12 લીટર પાણી છે. એટલે 15 ડોલ છે, 12 લીટરની 15 ડોલ છે, એ બધી ઠલવી દો એટલે ટાંકીમાં 180 લીટર પાણી સમાય. થાય ને? 15 ગુણ્યા 12 લીટર વાળી 15 ડોલ છે, ટોટલ 180 લીટર થાય. હવે તમે ડોલ આખી નથી ભરતા, 10 લીટર જ ભરો છો, તો એ જ ટાંકીમાંથી પાછું પાણી ભરો તો કેટલી ડોલું ભરાય? દરેક ડોલમાં 10 લીટર છે, તો કુલ કેટલી ડોલની જરૂર પડે? એટલે ભાગાકાર થશે. તો ભાગ્યા કરો 10, તો કેટલી ડોલ જોઈએ? 18. સમજાઈ ગયું કે નહીં? સૌથી પહેલા તમે જુઓ તો 15 ડોલથી 12 લીટર એટલે 180 લીટરની ટાંકી થઈ. 180 લીટરની ટાંકીમાં 10 લીટર વાળી કેટલી ડોલ જોઈએ? 18. તો જવાબ આવી ગયો ને? આપણે જે ફાંકો માર્યો તો એ આપણો સાચો છે. આગળ જઈશું. 67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેમી લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય? ટુકડા કરવાના હોય ને એટલે ભાગાકાર જ થાય. આ બધી વસ્તુઓ તમને કોઈ કહે તો તમને સીધી સમજાય. કાપવાનું છે એટલે ભાગાકાર જ થાય. ટૂંકમાં તમારે 67.5 ભાગ્યા 75 કરવાનું છે.
આ શું છે? મીટર છે. અને આ શું છે? સેન્ટીમીટર છે. બેયને એક પ્લેટફોર્મ ઉપર લાવવા પડે. એટલે કાં તો મીટરના સેન્ટીમીટર કરવા પડે, કાં તો સેન્ટીમીટરના મીટર કરવા પડે. હંમેશા નાનામાં કન્વર્ટ કરો, ખાસ કરીને જેની ફાવટ ઓછી હોય તે. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો આને તમારે કન્વર્ટ કરવા હોય તો 100 એ ગુણવા પડે. ટૂંકમાં 6750 અને ભાગ્યા થાય 75. આ થયો કાયદેસર દાખલો. આ થયો કાયદેસર દાખલો. કોઈ એમ કે ના મારે તો આ આંકડો જોઈને જ જવાબ આપવો છે. આપને 6 7 13 ને 5 18. 18 છે રકમમાં. જવાબ તમારો 9 થી ભાગી શકાય એવો આવે. 9 થી ભાગી શકાય એવો એક જ છે. થઈ ગયું કે નહીં? હવે આ કરવો હોય તો આપણે કાયદેસર કરી શકીએ. 15 ઉડે તો 5 આવે, 15 ચોકું 60, 15 પંચા 75 અને 5 ઉડે તો 90. બતાઈ ગયો. આજે એપ્લિકેશનમાં મોરે બેચમાં આ વસ્તુ જ મેં શીખવાડેલી અને વસ્તી બહુ રાજી થયેલી. જે લોકો અત્યારે મોરેના સ્ટુડન્ટો લાઈવમાં હાજર હોય જરા કોમેન્ટ કરજો કે આજે તમને બતાવ્યું ત્યારે કેવડી મજા આવી હતી. ઘણા છોકરા મને એવું પૂછતા હતા, હું શીખવાડતો હતો ને ત્યારે, કે સાહેબ આનો પ્રેક્ટિકલ યુઝ શું થાય, આ કામમાં ક્યાં આવે? અમને તમે દાખલા થોડાક આવા ગણીને બતાવો તો અમને તમારા ઉપર ભરોસો આવે. તું ભલે નહીં માન. મેં પછી આ નોટ ખોલી છોકરાનો દાખલા 4-5 ગણીને બતાવ્યા અને ભેગું નોતરું દીધેલું કે રાત્રે બધા આવજો, તમને આખું પેપર કોન્સ્ટેબલનું આ રીતે કરી બતાવીશ. ઘણા એ તો શું ભાઈ હવે એમ જ નક્કી કરી લીધો બસ વિભાજ્યતાની ચાવીઓ ઠોકો આપણું હાલશે, મોટું હાલશે. પણ 2 માર્કે કદાચ કંઈક રહી જાય તો મને ન કહેતો. એના કરતાં બેટર છે કે થાય એટલી મહેનત કરી લે. હું કહું છું એમ કરી લે. મેં કીધું ને કે ટુકડા કાપવાના છે એટલે ભાગા કરે છે. બરાબર ને? તો આવી રીતે તમારે હાલવાનું થાય. એના પછીનો ક્વેશ્ચન, એક ચોરસ કાગળને અડધો ઊભો વાળવામાં આવે છે, પછી અડધો આડો વાળવામાં આવે છે અને હવે વાળેલા કાગળની બરાબર મધ્યમાં એક વર્તુળ દોરવામાં આવે છે. તો ખુલેલા કાગળમાં કેટલા વર્તુળ દેખાશે? દોરેલું હોય તો એક જ દેખાય ને. જો આ કાગળ છે, બરાબર છે, આખો કાગળ છે. હવે એને શું કીધું છે? અડધો ઊભો વાળવામાં. એટલે અહીંથી આમ તમે વાળી નાખો એટલે કાગળ આવો થઈ જાય. પછી શું કહે છે? પછી અડધો આડો વાળવામાં. એટલે અહીંથી વાળી નાખો એટલે કાગળ આવો થઈ જાય. અને અહીંયા તમે એક વર્તુળ દોરો છો અને પછી આ કાગળ ખોલો તો દોરેલું તો એક જ દેખાય. કાપેલું હોય ને તો ચારેયમાં દેખાય. અહીંયા તમને દોરેલું તો એક જ દેખાશે. એટલે જવાબ શું આવશે? 1. જો આ ક્વેશ્ચન છે ને ટ્રિકી હતો. મેં જ્યારે આ પેપરનું સોલ્યુશન કરાવેલું ત્યારે એમાં હું ભૂલ થઈ ગયેલો. એને પ્રશ્ન શું પૂછ્યો છે? વર્તુળ દોરવામાં આવે છે તો ખુલેલા કાગળમાં કેટલા વર્તુળ દેખાશે? એક જ. આવા 5-7 પ્રશ્નો હતા પેપરમાં. ટૂંકમાં પેપર સેટર આજકાલ એ જ રીતે ચાલે છે કે તમે આમ એલર્ટ કેટલા રહો છો. ટ્રીકુમાં રહેશો ને એટલે ધંધે લાગશો. ટ્રીક નહીં, સામાન્ય બુદ્ધિ, હળવારીઓ. બરાબર ને? તો અહીંયા જવાબ આવશે 1. 4 નહીં આવે. ચલો કાપવાનું હોત ને તો થાય. 500 અને 700 ની વચ્ચે સંપૂર્ણ વર્ગોની સંખ્યા કેટલી છે? 500 થી 700 ની વચ્ચે પૂર્ણ વર્ગ કેટલા આવે? હવે 1 નો 2 નો એમ ના કરાય, સીધો 20 નો વર્ગ 400 થાય. તમારે બાળકો શોધવાના છે 500 થી લઈ અને 700 આની વચ્ચે કોણ આવે? 400 વચ્ચે ના આવે. 20 નો આવે, 21 નો 441, 22 નો 484 નહીં આવે, 23 નો 529 એટલે 23 નો આવશે, 24 નો 576, 25 નો 625, 26 નો 676 અને 27 નો આની ઉપર જતો રહેશે. તો કેટલા પૂર્ણ વર્ગ આવ્યા? 4. તો અહીંયા આન્સર આવશે 4. તમે 1 થી 30 સુધીના ગોખેલા હોય એટલે સીધો જવાબ આપી શકો છો. ક્લિયર છે? થોડુંક એપ્રોક્સિમેશન સારું હોય તો સીધા તમે 23 પહોંચી જશો. નકર ઘણા હજી 16 17 પહોંચ્યા હશે. એના પછીનો ક્વેશ્ચન, એક કાકાએ એના ભત્રીજાને કીધું કે તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો. જો કાકાની ઉંમર અત્યારે 40 વર્ષ છે તો 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હતી? ઈસવીસન 6ઠી સદીમાં મેં આ વસ્તુ ગામ આખાને કીધેલી કે કોઈના જન્મ સમયે મારી ઉંમર તારી હાલની ઉંમર જેટલી હોય તો અત્યારે હું તારા કરતા બમણો હોઉં. આ વાક્ય યાદ રાખવું. થોડુંક અટપટું છે એટલે, પણ માનો કે મારે તમને સમજાવવાનું છે તો હું સમજાવી દઈશ, ગળે ઘૂંટડો ઉતારી દઈશ કે આવું કેમ એમ. બરાબર છે? હું એમ કહું કે ભત્રીજો અને કાકા. બરાબર છે? ભત્રીજાનો જન્મ થયો ત્યારે ભત્રીજાની ઉંમર કેટલી હોય? 0. જન્મ થયો ત્યારે 0 જોઈએ. અને કાકાની ઉંમર માની લો કે ત્યારે 30 વર્ષ છે. સોરી 30 નહીં, આપણે 20 જ રાખીએ. બરાબર છે? હવે ભત્રીજો જ્યારે 20 નો થાય ત્યારે કાકા કેટલા ના થાય? 40 ના. થઈ ગયા કે નહીં? એના કરતા બમણા થઈ ગયા કે નહીં? બમણા કરવાના હતા આપણે. અહીં કીધું જ છે તારા વર્તમાન ઉંમર જેટલો હતો એટલે 20 વર્ષનો ગેપ થાય. ક્લિયર છે? તો સીધી તમને ખબર પડે કે કાકાની જે ઉંમર હોય એના કરતા ભત્રીજાની અત્યારની ઉંમર અડધી હશે. કાકાની ઉંમર કેટલી છે? 40. તો ભત્રીજો કેટલાનો હોય? 20 નો. ભત્રીજો અત્યારે 20 નો હશે. 5 વર્ષ પહેલા જોજો આવા ડખલા એને નાખ્યા જ છે. સીધું નથી પૂછ્યું. બરાબર છે? ઘણા ઉતાવળમાં 20 કરી નાખે. 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હતી? તો 20 માંથી 5 જાય એટલે કેટલા વર્ષ આવે? 15 વર્ષ. ક્લિયર છે? તો સામાન્ય બુદ્ધિથી